પ્રાત સમય ઉઠી પાલને. હવે કોકના છોકરાને આપણે પાલને ઝુલાવી, આ કોકનો નહોતો ને મારા વાલા, આ નંદ યશોદાનો લાલો, એટલે આપણા બધાનો હતો. એક મિનિટ રીખો. નાચત કૃષ્ણ નચાવત ગોપી. જેટલા ધર્મો છે એમાં ભગવાન આપણને નચાવે છે અને આપણે નાચીએ છીએ. આ પુષ્ટિ માર્ગમાં જુઓ, નાચત કૃષ્ણ નચાવત ગોપી કરકઠ તાલ બજાવન કો. કોણ નચાવે છે? ગોપી. અને નાચે છે કોણ? કૃષ્ણ. આસ કરન પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુ પાવન. આ દર્શન કોને થાય છે? આસકરણજીને, જેની લીલા તમને બધાને ખબર છે. આસકરણના ઠાકોરજી કોણ? મોહન નાગર. ઓલું તીર વાગી ગયું પછી ગુસાઈજીને ત્યાં પધરાવી દીધા અને વ્રજમાં બધે વિહાર જ કરે કે અહીંયા દેખાય છે, અહીંયા દેખાશે, અહીંયા દેખાશે. એમને જ્યાં જુએ ત્યાં ઠાકોરજીના દર્શન થાય. અહીંયા પણ પલનામાં આસકરણજીને કોના દર્શન થયા? મોહનના. આસકરણ પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુ પાવન કો. તારા બદનના, તારા શ્રી અંગના, તારા મુખારવિંદના દર્શન કરી અને અમે બધું મેળવી લીધું. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં, આ લોકમાં, પરલોકમાં હવે અમારે કશુંય મેળવવા જેવું રહ્યું નથી. માં એકદમ રાજી થઈ જાય છે યશોદાજી કે મારા લાલાને પલને ઝુલાવવાનો મનોરથ કરવાનો નિયમ તારે છે. ગોપીઓ રોજ આવજો, રોજ નંદ બાવાને ડેલી ખખડાવજો અને રોજ મારા લાલાને લાડ લડાવજો. એટલે આપણી ખબર હતી કે આપણે રોજ જાશું નહીં, એટલે આપણા ઘરે પધરાવી દીધા અને રોજ આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને રોજ લાડ પોતપોતાની શક્તિ પ્રમાણે. કોઈ અડધો કલાક સેવામાં પહોંચતું હોય, કોઈ 3 કલાક, કોઈ 2 કલાક. પણ ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો તમે પ્રભુને ભૂલતા નથી. એનું કારણ એ નથી કે તમે પ્રભુને પ્રેમ કરો છો, એનું કારણ એ છે કે પ્રભુ તમને એટલો પ્રેમ કરે છે કે વારંવાર જતાવે છે અને તમને કહે છે કે તું મને પ્રેમ કરસ એનાથી અનેક ગણો પ્રેમ હું તને કરું છું. નોમમાં એક વૈષ્ણવ મને એવું કહેતા, શક્કરપારા આવે ગળ્યા. અને અમારા સૌરાષ્ટ્રમાં તો આ બધી રીત નથી, આ બધી હોંશ છે, આ બધો હરખ છે. હવે એ મને કે ઈલાબેન શક્કરપારા તો આવે છે. આપણે કીધું આવે ત્યારે આપણા ઘરે નહોતા હો ઠાકોરજી, એટલે કોઈ કહે એટલે આપણે હા પાડી દઈએ. હવે એના વહુએ એને કહી દીધું બધાને તમને ડાયાબિટીસ છે, તમને ને પપ્પાને, એટલે આપણા ઘરે કાંઈ ગળું બનાવવાનું નથી. બનાવીએ છીએ ને ધરાવીએ છીએ, તમે જ 2 ખાઈ જાઓ છો. વહુ એની રીતે સાચી હતી કે ડાયાબિટીસ હતો તો એ મા બાપના સુખનો વિચાર, પણ એનું કહેવાની રીત જુદી હતી. પરમ દિવસે જ આપણે ગીતાજીમાં વાંચ્યું કે વિવેકથી ને વાંચ્યું ને, અને કાલે વાંચ્યું સત્વ, રાજસ ને તામસ. સત્વ હોય ને એ સી રીતે કે બા ઠાકોરજી ભાવ જુએ છે, તમને લોકોને ડાયાબિટીસ ન હોય ને તો આપણે બધું કરીએ, એક થોડું આપણે માનભોગ કરશું, કારણ કે પાછળથી તમે લોકો લ્યો ને તમારી તબિયત બગડે તો ઠાકોરજી રાજી ન રહે. આ સાત્વિકવાળા, રાજસવાળા.
દર વખતે બનાવીને બીજાને લેવડાવો એના કરતાં રહેવા દો. આ રાજસ તામસ બેયને ડાયાબિટીસ હો, પછી કરીને તમે જ ખાઈ જાઓ છો. આ તામસ. જેનામાં જે રાજસ તામસ સાત્વિક વધુ ઓછું થાય એ પ્રમાણેની ભાષા આવે. એટલે બહુ બગડ્યા. એટલે ઓલા હીરાબા હતા એણે કાકાને કીધું, એ ક્યાં ટાઈમમાં થઈ જાય ને સારું આપણે બનાવી લઈએ. આ સાચી બની ગયેલી હકીકત છે. એટલે કાકા કે બોલ બોલ કરમાં નકામના તહેવારમાં ઉત્સવમાં ઝઘડા થશે. ત્યાં એનો દીકરો આવ્યો. ઓહો બા, 2 દી પછી તો નંદ ઉત્સવ નહીં, આજે સાતમ ને એટલે ઠાકોરજીની છઠ્ઠી ને આજે તો પછી મારી મમ્મી તો બધી જ વાતો કરશે કે છઠ્ઠીમાં સૂર્ય હોય ને ચંદ્ર હોય ને સ્વસ્તિક હોય ને એની અંદર એ પણ હોય ને ગાયના છાણથી ને. એ કે ઓ બેટા તને બરાબર યાદ, બાર નાનપણથી તે અમને આ જ શીખવાડ્યું છે ને એટલે હવે બધું મોઢે થઈ ગયું છે. પછી ધીમેકથી માએ કીધું, ભાઈ થોડીક પંજરી કરીએ પણ અંદર ખાંડ આવે. એક આટલો ઢાળો બનાવો અને શક્કરપારા વિના નંદ ઉત્સવ ન થાય. એટલે દીકરાએ ઈશારો કર્યો. મેડમને જોયા જ બહુ સારી હતી. આપણે નાના હતા ત્યારે તમારે બધાને ભણવામાં એક વાર્તા આવતી હતી, મીઠા વડચકા આવતી હતી. અમારે આવતી હતી માના મીઠા વડચકા. સવારે માં પારકા કામ કરવા જાય ને દીકરો સૂતો હોય તો 5 વાગ્યામાં ઉઠી મેં ગરમ ભાખરી બનાવે ને ચાય બનાવે ને ચૂલા ઉપર એના માટે બધું બૂમો પાડતી, ઉઠ ભલે ચા ઠરી જાય, જા પીવો હોય તો પીજા, ન પીવો હોય તો કાંઈ નહીં, લે ભાખરી ખાવી હોય. જો બનાવ્યું બધું પ્રેમ એ છે કે મારો દીકરો ગરમ ગરમ ખાય. પણ ઓલું કામે જવાની ઉતાવળ છે ને એટલે વડચકા ભરાઈ જાય છે. પણ એ વડચકામાં મીઠા વડચકા. પ્રેમ કોના તરફનો છે? દીકરા તરફનો. તો અહીંયા આવો એટલે પછી કે મેડમ માં કે આ વખતે મેળ પડશે નહીં, પણ પ્રભુ તમારો મનોરથ પૂરો કરે ને કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આગલા દિવસે બા દાદાને લઈને દીકરો પહેલાં આવું નહોતું, 30-35 વર્ષ પહેલાં ઘરે આવતા ને બધું. પહેલાં તમને ખબર છે આપણે ત્યાં જ જવું પડતું લેબોરેટરીએ ને વારામાંય બેસવું પડતું ને પછી બીજે દિવસે રિપોર્ટ આવતા. એ દિવસે આવતાય નહીં, ત્યારે કોમ્પ્યુટરાઇઝ નહોતું, હાથેથી ને બધું કરતા. એટલે આગલા દિવસે બધું ચેક કરાવવા ગયા હતા. એટલે ઓલો રિપોર્ટ દીકરો કે લઈ આવો. એટલે એની વહુએ કીધું કે વધુ ઓછું હોય તો બોલતા નહીં હો, આ લોકોનું ધ્યાન રાખવું પડશે. ડાયાબિટીસ એવો ખરાબ રોગ છે ને કે ક્યારે વધી જાય ખબર પડે નહીં. ઓલો રિપોર્ટ લઈને આવ્યો ને તો ડાયાબિટીસ નોર્મલ. સમજ્યા તમે મારી વાત આખી? આ સાચી બની ગયેલી હકીકત. એટલે આવીને દીકરાએ કીધું, વહુથી બધાય દીકરા બીતા હોય એટલે આ બીતો તો. એટલે ધીમેકથી કહ્યું, એ કે સાંભળ, બા દાદાને ન કહેતી પણ રિપોર્ટ એકદમ સરસ નોર્મલ છે. જો બહુ કેટલો પ્રેમ કરતી હતી ને ઠાકોરજીની લીલા કે આને શક્કરપારા ધરાવાતા, ખાવામાં રસ નહોતો. મને આટલો ઢાળો ધરાવો હતો કારણ નંદ ઉત્સવ હતો. એટલે ધીમેકથી કહ્યું, બા રાજી થઈ જશે. મેં બાને હમણાં જ ના પાડી, ખીજાણી હતી. કારણ કે બાને જ્યારે ડાયાબિટીસ વધે છે ને ત્યારે હાથ પગ બહુ ધ્રુજે છે, બાને ઊંઘ નથી આવતી. બા બોલે છે ને તો એ મોઢામાંથી થૂક ઉડે. પાછો નોર્મલ થઈ જાય તો બા નોર્મલ થઈ જાય છે. એટલે દીકરાએ કીધું, બા સારા રિપોર્ટ આવ્યા છે. એટલે વહુએ કીધું, બા આજે તમારા હાથે ઢાળો બનાવો અને તમારા હાથે શક્કરપારા બનાવો. ઠાકોરજીને અરોગવું હતું તો રિપોર્ટ નોર્મલ આવ્યા કે નહીં મારા વાલા, પણ તમારો ભાવ સાચો હોવો જોઈએ. હવે એક નાની વાત કરી અને વિરામ આપીએ.
કેટલા વાગ્યા સુધી રાખો? સવાર સુધી? સરસ એક નાની વાત કરી. આજે નંદ ઉત્સવ એટલે બધું પલના ને નંદ ઉત્સવ ને કામવનમાં ગોકુલચંદ્રમાજી અને મદન મોહનજી બિરાજે છે મારા વાલા. કેટલાય દર્શન કર્યા છે. જે વ્રજમાં ગયા હોય એ બધાય કર્યા છે ને? યાદ આવે છે ને? એને વરાવ્યા પછી મોટું વસ્તુ થઈ ગયું. કેવી જો રાજી થઈ જો. તો ત્યાં ગોકુલચંદ્રમાજી. હવે ગોકુલચંદ્રમાજીમાં સવારે 9:30 કે 9 રાજભોગ થઈ જાય. છેલ્લો આંટો હોય ત્યાં તો બંધ. એ બધાની વાત મેં તમને કરી છે એટલે અત્યારે નથી. મારે જે હવે વાત કરવી છે આજે કે પ્રભુ આપણી સાથે જે પણ લીલા કરે છે એ આપણા હિતની જ હોય છે. એ આ પંચમ ગૃહની લીલા. જો કદાચ નામમાં ભૂલ થતી હોય, ગૃહમાં ભૂલ થતી હોય, પણ હકીકત છે એ જ બયાન કર. હવે નામ ભૂલી જવાય છે ઘણીવાર. ઉમ્ર કા તકાજા. હવે ત્યાં દેવકી નંદજી મહારાજ શ્રી બિરાજે. ક્યાં? ગોકુલચંદ્રમાજીમાં. આપણે જ્યારે વ્રજમાં જાય ને એટલે સવારે આપણને કહી જ દઈએ વહેલા આવજો બધાય, નહીં તો 9:30 દર્શન થશે નહીં. અને આપણે 8:30 પહોંચી જ ગયા હોય. શું કામ? આપણને એ દર્શન કરવા છે. હવે જેને એટલા ચંદબાવા વાલા, ગોકુલચંદ્રમાજીને ઘણા ચંદબાવાઈ કે વાલથીને. આપણે આપણા છોકરાને નહીં વાલથીને બકુડા નામ તેમ. તો ચંદબાવા એટલા વાલા અને એટલા સેવામાં રત રહે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય ને બુહારી કરે ને મંદિર વસ્ત્ર કરે ને ફૂલ ચૂંટે ને કુવેથી ને જળ ભરી લે ને બધા વસ્ત્રો ને આભૂષણ ને બધું તૈયાર કરે ને વાસણ બધા ખાસા કરવાના ને ચારે બાજુ પોતનું કરવાનું ને સામગ્રીની તૈયારી કરવાની ને ચૂલો પેટાવવાનો ને દૂધ ગાયનું દોવાનું ને ગાર કરવાની. સવારથી મહારાજ શ્રી ચંદબાવાના તત્સુખનો એટલો વિચાર કરે કે એક પળ પણ એમને બીજો વિચાર આવે નહીં. નામ બનતા સુધી તો એ જ છે, પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. લીલા એ જ છે. નામ કે ગામ કે એમાં ભૂલ થાય. હવે સેવા પહોંચતા હતા. ચંદબાવાને લાડ લડાવે, પોતાના હાથે વસ્ત્ર બધા સિદ્ધ કરે. આપણે તો આટલા બધા છીએ પણ વસ્ત્ર હું તમે આપણે બહારથી જ લાવીએ. મોતીના માળાએ આપણે બહારથી લાવીએ. એ બધું પોતાના હાથે સિદ્ધ કરતા કે મારા ઠાકોરજીને બીજા કોઈના હાથનો સ્પર્શ ન થાય એવા મારા પ્રભુ મને વાલા. હવે એકવાર આરતી કરતા હતા તો એમણે હાથે જોયું કે કાળા ડાઘા પડી ગયા. પણ થોડાક દીક થયા તો મોઢા ઉપર કાળા ડાઘા. પછી સ્નાન કરવા ગયા તો જોયું તો શ્રીગોર કાળા ડાઘા. એટલે વહુજીએ એમને વિનંતી કરી. ઘણીવાર તો રાતના પંખો ઝીલતા ઝીલતા ત્યાં જ પોઢી જાય બહાર અને પ્રભુને તાળા મંગળ કરે. જાય જ નહીં ને જેવા બ્રહ્મ મુહૂર્ત થાય જાગીને સ્નાન કરીને પાછા. વહુજી ઘણીવાર કે આપણા શ્રી અંગનું ધ્યાન રાખો, પધારો, સયા મંદિરમાં પધારો, આરામથી પોઢો. હા કે પણ પાછા પ્રભુની સેવામાં એવા તન્મય થઈ જાય કે પોતે પોતાનું સ્વરૂપ જ ભૂલી જાય. હવે આ બધા કાળા ડાઘા જોયા એટલે વહુજીએ કહ્યું કે જીરાજ, મારે એક વિનંતી કરવી છે. આપણા ગામમાં વૈદ એટલા હોશિયાર છે અને એ રાજવૈદ છે, પણ આપણા રાજા આપણા સેવક છે. એટલે રાજવૈદને આપણે અહીંયા બોલાવીએ અને તમે એમને બતાવો
એટલે આ તમને જે તકલીફ થઈ છે એ મટી જાય. હા કેવડાવીશ, હા કેવડાવીશ. એક દી વહુજીએ બપોરે કીધું કે વૈદની અહીંયા ના બોલાવવા હોય મંદિરમાં તો આપ વૈદ પાસે જાઓ. હા જઈ આવીશ, હા જઈ આવીશ. એમ કરતાં 2-4-6 મહિના થયા. આખો શ્રીઅંગ કાળા 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 ડાઘા થઈ ગયા. હવે એમને એમ થયું કે મારું મુખારવિંદ પ્રભુને જોવું ગમતું નહીં હોય, કારણ મારા મુખારવિંદમાં એવા ડાઘા છે કે મને જોઈને પ્રભુ કદાચ અપ્રસન્ન થતા હશે, તો હવે મારે આનો કાંઈક ઉપાય કરવો પડશે. પણ વૈદ પાસે જવાનો સમય કાઢી શકે નહીં. હવે ચંદ બાબાએ વિચાર કર્યો, મારા બાવાને આ જે તકલીફ થઈ છે એ મારાથી સહન થતી નથી. એમના આવા મુખારવિંદને જોવું, મને જોતાં જોતાં હું દુઃખી થઈ જાઉં છું. ઠાકોરજીને એક વિચાર મનમાં આવ્યો કે મારા બાબાને સારું કરવું હોય તો આ આઈડિયા બરાબર છે. એટલે એકવાર પોઢાડતા હતા રાત્રે ચંદ બાવાને, જે મહારાજશ્રી હાથ પકડી લીધો. बाबा मोको एक बात बतानी है. ठीक है बोलो. मेरा एक मनोरथ है, आप पूर्ण करोगे क्या? जे के अमारा मनोरथ आप पूर्ण करो, हमें थोड़ा अपना मनोरथ पूरा करिए. नहीं बाबा ऐसी बात मत करो. आज मेरो एक मनोरथ है कि शू એ કે આયના રાજાનો મોટામાં મોટો કેરીનો બગીચો છે અને એમાં જે કેરી થાય છે ને એવી આખા રાજમાં ક્યાંય નથી થતી. કે હા ઉમંગ,